સરકાર અને સમાજના ધ્યેયને મૂકવા આજે પ્રેસ કરી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી યુદ્ધની હાલની સ્થિતિમાં સૌથી વધુ ખેડૂતોને સહન કરવું પડે છે। ખેડૂતનું અનિવાર્ય સાધન ટ્રેક્ટર છે, પરંતુ આજે ખેડવાની સિઝન સમયે ડીઝલ મળતું નથી। પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ પોતાના કોન્વેમાં ઘટાડો કર્યો છે, પણ એ પૂરતું નથી। આવનારા સમયમાં સાધુ સંતો, લોક સાહિત્યકારો અને સમાજના આગેવાનોને પણ અપીલ કરવી પડશે। આઈપીએલ જેવી મેચો બંધ કરવી પડશે, કાર્યક્રમોમાં ઘટાડો કરવો પડશે। રાત્રે રોડ પર સૂઈને ખેડૂત ડીઝલ માટે રાહ જોઈ રહ્યા છે। મંગળવારે સચિવાલયમાં ખેડૂત ધક્કા ખાય છે, જ્યારે કેટલાક મંત્રીઓ પોતાની કેબિનથી દૂર હોય છે। લોકોએ પોતાના જીવનમાં કેટલીક કાપ મૂકી ખેડૂતો માટે વિચારવું જોઈએ। જો ડીઝલ નહીં હોય તો પોતાની થાળીમાં અન્ન નહીં પહોંચે। આજે સમગ્ર દેશ પર અસર થતી હોય ત્યારે દેશે એક થઈને વિચારવું જોઈએ। મામલતદારે પરિપત્ર કર્યો હશે, હજુ મારી પાસે આવ્યો નથી, પણ જો કર્યો હોય તો ભલે પુરાવા માંગે, પણ પુરાવા સાથે પેટ્રોલ લેવા જનાર ખેડૂતને અગ્નિમત્તા આપી અને કહી શકાય કે લાઇનમાં નહીં ઊભો રાખી પહેલા ડીઝલ આપવું જોઈએ। કારણ કે આ બધાની વચ્ચે જ્યારે આપણે એક ટીપું ડીઝલ બાળી રહ્યા છીએ, ત્યારે આપણા બધાની વચ્ચે સમાજ અને સરકારને સામે ખેડૂત દેખાવો જોઈએ। ખેડૂત જગતનો તાત રાત્રે રોડ ઉપર સૂઈને પણ ડીઝલ લેવા માટે મજબૂર બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। અને સામે ક્યાંક આપણાથી કોઈ મોંઘા ડીઝલ બાળતી, ઓછા ડીઝલની એવરેજ આપતી ગાડીઓમાં આપણે ફરીએ એ આપણા માટે પણ સારી બાબત નથી। ક્યાંક લોક સાહિત્યકારોએ પણ ચિંતા કરવી પડશે, ક્યાંક ડાયરા બંધ કરવા પડશે, પ્રવાસ ઘટાડવો પડશે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મંત્રીશ્રીઓને પણ આદેશ કર્યો છે કે બિનજરૂરી પ્રવાસ ઘટાડો, એ દિશામાં બધાએ વિચાર કરવો પડશે। ખેડૂતો પોતાના પ્રશ્નો લઈ અને સચિવાલય સુધી આવતા હોય છે, ત્યાં પણ બિચારાઓને ખબર હોતી નથી મંત્રી મળશે કે નહીં મળે। ક્યાંક ચાલુ દિવસે પણ મંગળવારે ખેડૂતોનો દિવસ હોય, ત્યાં પણ ખેડૂત ધક્કા ખાતો હોય તેવા સમાચાર આપણી ખેડૂતની સંસ્થા છે એટલે અહીંયા સુધી આવતા હોય।